ભગવાનની ભક્ત પ્રત્યેની દ્રષ્ટિ અનન્ય છે. તેઓ ક્યારેક કાર્યને મહત્વ આપે છે તો ક્યારેક તેની પાછળ રહેલા ભાવને, અને અંતે તો બધું જ ભૂલીને માત્ર ભક્તના શરણાગતિ ભાવને સ્વીકારે છે. આ ત્રણ દ્રષ્ટાંતો દ્વારા ભગવાનની આ અદ્ભુત કૃપાને સમજી શકાય છે. પહેલું દ્રષ્ટાંત અજામિલનું છે. મહાપાપી અજામિલે મૃત્યુના સમયે પોતાના પુત્રને બોલાવવા માટે નારાયણ નામનો ઉચ્ચાર કર્યો. તેનો ઈરાદો પુત્રને બોલાવવાનો હતો, ભગવાનને નહીં. ભગવાને અજામિલના આ ઈરાદાને ધ્યાનમાં લીધો નહીં, પરંતુ તેના કાર્ય નામસ્મરણને મહત્વ આપ્યું. ભગવાન કહે છે, મેં મનમાં શું હતું તે જોયું નહીં, પણ તેણે મારું પવિત્ર નામ નારાયણ લીધું. નામનું કાર્ય જેટલું શક્તિશાળી છે કે તે ભક્તને પરમ ગતિ આપનારું છે. ભક્તિમાં નામ સ્મરણનો મહિમા સર્વોપરી છે. બીજું દ્રષ્ટાંત શબરી માતાનું છે. શબરી માતાએ ભગવાન શ્રી રામને પ્રેમથી પોતે ચાખીને એઠા કરેલા બોર ખવડાવ્યા. લોક દ્રષ્ટિએ આ કાર્ય ખોટું અને અશુદ્ધ હતું. ભગવાને શબરીના કાર્યને ધ્યાનમાં લીધું નહીં, પરંતુ તેના ઈરાદા એટલે કે એની પાછળના ભાવને મહત્વ આપ્યું. ભગવાન કહે છે, હું કાર્ય નથી જોતો, હું માત્ર ભાવ જોઉં છું. તેનો ઈરાદો તો માત્ર મને પ્રેમથી મીઠા બોર ખવડાવવાનો હતો. જ્યાં શુદ્ધ પ્રેમ હોય ત્યાં કોઈ લોક વ્યવહાર કે શુદ્ધિ અશુદ્ધિનું મહત્વ રહેતું નથી. ભક્તિમાં ભાવ અને પ્રેમ આ જ સૌથી મોટું મૂલ્ય છે. ત્રીજું દ્રષ્ટાંત ઇન્દ્રનું છે. ઇન્દ્રએ ક્રોધમાં આવીને વ્રજવાસીઓને મારવા માટે ભારે વરસાદ વરસાવી પ્રલય કરવાનો ઈરાદો અને કાર્ય આ બંને ખોટા કર્યા. જ્યારે ઇન્દ્રદેવે શરણાગતિ સ્વીકારીને ક્ષમા માંગી, ત્યારે ભગવાને ઈરાદો અને કાર્ય બંને ખોટા હોવા છતાં પણ તેમને માફ કરી દીધા. ભગવાન કહે છે, ભલે ઈરાદો અને કાર્ય બંને સારા નહોતા, પણ તેણે ક્ષમા માંગી. ક્ષમા માંગવું અને શરણાગતિ જ પૂરતી છે. ભગવાનને તમે કોઈ નિયમના બંધનમાં બાંધી શકતા નથી. ભક્ત જ્યારે પૂર્ણ શરણાગતિ સ્વીકારે છે ત્યારે ભગવાન તેના બધા જ દોષોને માફ કરી દે છે. આ દ્રષ્ટાંતો દ્વારા ભગવાનનો સર્વોચ્ચ ગુણ પ્રગટ થાય છે, કૃતજ્ઞતા. ભગવાન એટલા દયાળુ અને કૃતજ્ઞ છે કે તેઓ નાની નાની વાતો ઉપર પણ ખુશ થઈ જાય છે. જો કોઈ વ્યક્તિ માત્ર પ્રેમથી તેમને યાદ કરી લે, તેમનું સ્મરણ કરી લે, અથવા એકવાર માત્ર તેમનું નામ ગોવિંદ પ્રેમથી બોલાવી લે, તો ભગવાન તેને ભૂલતા નથી. તેઓ તમારા સારા કાર્યોને કાયમ યાદ રાખે છે, તમારા સારા ભાવોથી હંમેશા ખુશ થાય છે, અને તમારી ભૂલોને સ્વીકાર કરીને એમની શરણમાં જવા માત્રથી તમને માફ પણ કરી દે છે. હરે કૃષ્ણ.